એ 4 એટલા માટે આવેલા છે કે D4 અહીંયા તમે જોવો છો કેટલા છે D4 છે એટલે અહીંયા 4 આપેલા છે બરોબર હવે આપણે એની કિંમત મૂકીએ તો આપણે કિંમત મળે છે 40.4 તો 40.4 એટલે 40.4 થી નાની CFI 40.4 થી મોટી CFI તો 40.4 થી નાની CFI આવે છે 34 અને 40.4 થી મોટી CFI આવે છે 74 તો આપણે હાઇલાઇટ કરવાનું થાય જે મોટી હોય તેને બરોબર એમાં xi ની કિંમત છે 2 તો D4 ની કિંમત આપને મળે 2 D4 ની કિંમત આપને મળે 2 બરોબર હવે એવી જ રીતના છે શતાંશક બરોબર એવી જ રીતના છે શતાંશક પંચાણુંમો શતાંશક P95 P95 બરાબર 95 કૌંસમાં n+1 છેદમાં 100 n ની આપણે કિંમત મૂકી આપણો જવાબ આવે 95.95 જ્યારે આપણો જવાબ આવી રીતના આવતો હોય 95.95 તો 95 થી નાના આપણે એમ કહીએ એક આ અને એક 99 ત્યારે બંને કિંમત ધ્યાનમાં લેવી પડે શું કામ રકમમાં 95 છે એ 95 છે અહીંયા CFI પણ 95 છે જ્યારે જે કિંમત મળી હોય એ જ કિંમત CFI માં હોય ત્યારે બે બોક્સ આવ્યા બનાવવા પડે એક બનાવો તો ચાલશે નહીં બે બનાવવા પડે હાઇલાઇટ બે બોક્સ ને કરવી પડે એક તો જે કિંમત આવેલી છે ઈ જ અને બીજી એની નીચે બરોબર આવી રીતના બે ને હાઇલાઇટ કરવા પડે તો હવેનું જે સૂત્ર આવે એ સૂત્ર કેવું આવે છે તો કે P95 માં અવલોકનની કિંમત 95 માં અવલોકનની કિંમત 95 માં અવલોકનની કિંમત કેટલી છે તમે જોઈ શકો છો 4 એટલે અહીંયા 4 આવશે પ્લસ 95.95 હતા બરોબર આવી રીતના હોય તો આગળ એક વખત આપણે શીખી ગયા હતા એમાંથી 95 બાદ કરી નાખો તો જવાબ શું આવે 0.95 આવે બરોબર એટલે આ 0.95 આવ્યું એટલે 0.95 કૌંસમાં 96 માં અવલોકનની કિંમત આપણે બે બોક્સ બનાવવાની વાત કરી હતી બરોબર એટલે 5 તો અહીંયા આવશે 5 95 માં અવલોકનની કિંમત અહીંયા આવશે 4 હવે એનું સાદુરૂપ આપો એટલે P95 ની કિંમત મળે તો 4 ના 4 પ્લસ 0.95 5 માંથી 4 કાઢી એટલે 1 અને 1 ને 95 સાથે ગુણાકાર કરી તો 0.95 એમને જ રહેશે અને એમાં 4 ઉમેરી તો 4.95 આ P95 ની કિંમત થાય 4.95 આવું ત્યારે જ કરવાનું રહે કે જ્યારે જવાબ આપણે 89 આવ્યા હોય 74 આવ્યા હોય GCFI આપેલી છે એ જ કિંમત મળે ત્યારે નહીતર તો આગળના બે આપણે જે ગોત્યા બરોબર D4 અને Q1 એ રીતે સીધો જવાબ આપને મળી જાય છે તો તમને ઉદાહરણ 27 નો ખ્યાલ આવી ગયો હશે હવે આપણે ઉદાહરણ 28 જોઈએ ઉદાહરણ 28 2 મિનિટ માટે તમારી સ્ક્રીન ઉપર હું રાખું છું ઈ રકમ તમારી નોટબુકમાં અત્યારે લખવાની છે
દરેક વિદ્યાર્થીએ ઉદાહરણ 28 ની રકમ પોતાની નોટબુકમાં લખવાની છે. લખવા માટે 2 મિનિટનો સમય આપું છું.